થરાદ ખાતે નર્મદા કચેરીના અધિકારીઓ માટે નવી બની રહેલી બિલ્ડિંગના બાંધકામમાં હલકી ગુણવત્તાનું કામ। બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા તાલુકા પંથક થરાદની અંદર નર્મદા વિભાગની ઓફિસ આવેલ છે। આ ઓફિસની અંદર અધિકારીઓને રહેવા માટે રેસિડેન્ટો બંગલો અને ઓફિસો જેવી કામગીરી માટે સરકાર દ્વારા 10 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે, પરંતુ કેટલું થશે એ નક્કી નથી। અત્યારે તો આ નર્મદા ઓફિસના કમ્પાઉન્ડની અંદર 6 થી 7 બિલ્ડિંગોની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરીની દેખરેખ માટે પીએમસી સ્ટાફ તેમજ અન્ય 3 અધિકારીઓની નજર હેઠળ કામગીરી થઈ રહી છે, પરંતુ આ કામગીરીની અંદર કઈ રીતનું મટીરિયલ વપરાઈ રહ્યું છે તે અધિકારીઓને કે પીએમસી સ્ટાફને કદાચ ખબર નહીં હોય। ત્યારે જ આવો પ્રશ્ન ઊભો થયો હશે, પરંતુ ત્યાં આવતા એક જાગૃત નાગરિકના ધ્યાન ઉપર આવતા જે બિલ્ડિંગો બની રહી છે તે બિલ્ડિંગોની નીચેના ભાગે જે ઈંટોથી ચણતર કામ કરેલ છે તે ઈંટો ઉપર હજુ તો ઓપનિંગ થાય તેના પહેલાં જ ખારાશ આવી ગઈ છે। જો કે આ કામગીરીનું ધ્યાન ત્યાંના ઇન્ચાર્જ અધિકારીનું દોરતા અધિકારી તપાસ કરે તેના પહેલાં તો કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની અંદર સિમેન્ટ પલાળી અને જ્યાં ઈંટો ઉપર ખારાશ દેખાતી હતી તેના ઉપર રેડી દેવામાં આવ્યું। જો કે આ કામગીરીની નાગરિક સાથે રહીને ત્યાંના જવાબદાર અધિકારી ડીજે ચૌહાણ અને ડીજી પરમાર તેમજ અન્ય એક કર્મચારી દ્વારા તપાસ કરવામાં આવી તો આ કામગીરી ઉપર જ્યાં ઈંટો ઉપર ખારાશ આવી છે ત્યાં ટિપ્સિંગ કરી પ્લાસ્ટિક કેમિકલ જેવો પદાર્થ વાપરીને ટિપ્સિંગ કરાશે, પછી કામગીરી ચલાવી લેવાશે। જો કે સવાલ અહીંયા એ થાય છે કે અહીં અધિકારીઓ પોતાના કુટુંબો અથવા પોતે રહી અને આ વિસ્તારના ખેડૂતોને સેવા આપશે, પરંતુ જો અધિકારીઓના જ રેસિડેન્ટ અને ઓફિસોની બિલ્ડિંગની કામગીરી આવી રીતે હલકી કક્ષાના મટીરિયલથી બની રહી છે ત્યારે તેમના પણ જીવન ઉપર જોખમનો ખતરો મંડરાઈ રહ્યો છે। તો ખરેખર આવી કામગીરીની સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લઈ તપાસ કરવી જરૂરી બની છે। આની અંદર જે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરરીતિ આચરી છે તેમની સામે પણ કડક કાર્યવાહી થાય તો આવનારા સમયમાં ભ્રષ્ટાચાર ઉપર તપાસ થઈ તેનો એક દાખલો આ વિસ્તારમાં બેસી શકે તેમ છે। સર, જે બિલ્ડિંગ બની રહ્યા છે જેની અંદર પાયાની ઈંટોમાં થોડુંક લીવવાળી ઈંટો લાગી છે, તો એ બાબતે તમે શું કાર્યવાહી કરશો? હવે તેમાં જે ઈંટો એવી ખવાઈ થોડી ગઈ છે તો એમાં પ્લાસ્ટર કરતી વખતે ડૉક્ટર ફિક્સિટ કે કેમિકલ યુઝ કરી અને એનું રેક્ટિફિકેશન અમે કરી દઈશું। એ પ્રમાણે એજન્સી પાસે અને પીએમસી પાસે કામ કરાવી દઈશું। કોન્ટ્રાક્ટર પાસે શું પગલાં લેશો સર? કોન્ટ્રાક્ટર પાસે એ જ રેક્ટિફિકેશન કરાવી સંતોષકારક નહીં લાગે તો પછી એને હજી પણ એવું હશે તો થોડું કામ તોડાવરાવી દઈશું, રિમૂવ કરાવી અને પછી પાછું એને વ્યવસ્થિત કામ કરાવીશું। ઉપર બારીઓ ઉપર પણ સાહેબ પોપડા પડી ગયા, બારી ઉપર હોલ જે છે એ હોલ પેલું હોલ મસ્ત ડ્રિલિંગ કરતા થઈ ગયું છે તો કશું નહીં, એ લેયર ઉખડી ગયું છે તો એ ફરીથી એને ટાંચા કરી અને પ્લાસ્ટર કરાવી અને વ્યવસ્થિત કરાવી દઈશું।